નમસ્કાર મિત્રો, સમય ખૂબ ઝડપથી સરકી રહ્યો છે. જોતજોતામાં મા દુર્ગાનું 5મું નોરતું પણ આવી ગયું. સ્કંદ એટલે કાર્તિકેય અને કાર્તિકેયની માતા એટલે સ્કંદ માતા. કાર્તિકેયની ઉત્પત્તિ દૈત્ય તારકાસુરના સંહાર અર્થે થઈ હોવાથી માતા પાર્વતીના રૂપની સ્કંદ માતા તરીકે પૂજા કરવામાં આવે છે. સ્કંદ માતા 4 હાથ ધરાવે છે. એક હાથમાં પુત્ર સ્કંદ, 2 હાથોમાં કમળના પુષ્પ અને એક હાથ આશીર્વાદ આપવા માટે ખુલ્લો છે. તેઓની સવારી સિંહ છે. કમળનું પુષ્પ ચડાવવાથી માતા સ્કંદ માતા પ્રસન્ન થાય છે. માતા સ્કંદ માતાને પીળો અને સફેદ રંગના વસ્ત્રો પ્રિય છે. સ્કંદ માતાનો મૂળ મંત્ર છે ઓમ દેવી સ્કંદ માતાએ નમઃ. માતાની ઉપાસનાથી સંતાન સુખની પ્રાપ્તિ, કુટુંબમાં શાંતિ, સુખ અને સૌભાગ્ય વધે છે. સ્કંદ માતા કરુણામયી, ભક્ત હૃદયે વાસ, સુખ શાંતિ વર્ષાવે, કરે દુઃખોનો નાશ. જય માતાજી મિત્રો.